Hello everyone, welcome to all of you at my YouTube channel. આજની મારી રેસીપી છે દૂધનો મસાલો. લીલું છે કાજુ, બદામ, વરિયાળી, પિસ્તા, જાયફળ ઓન કર્યો, કઢાઈ મૂકી છે. હવે બદામ નાખી, કાજુ પણ એડ કરીશું, પિસ્તા પણ એડ કરીશું, વરિયાળી પણ એડ કરીશું. ભેજનું પ્રમાણ હોય તે સુકાઈ જાય અને પાવડર સરસ એવો સૂકો પાવડર બને. લાંબા ટાઈમ સુધી તમારે રાખવો હોય તો પણ તમે રાખી શકો. પાંચ મિનિટ સુધી આ રીતે ડ્રાયફ્રૂટને ગરમ કરવાના છે, શેકવાના છે. તેમાં ભેજનું પ્રમાણ હોય તે સુકાઈ જાય. મસાલો ગરમ થઈ ગયો છે, થોડી વાર ઠંડો થવા દઈશું, પછી જ મિક્સર જારમાં ક્રશ કરીશું. હવે આ ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે, તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરીશું. એડ કરીશું. જાયફળ એડ કરવાથી મસ્ત એવી સરસ સુગંધ આવે, ટેસ્ટી મસાલો બને. એડ કરીશું. ક્રશ કરતી વખતે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે તેને ક્રશ કરતી વખતે એકદમ મિક્સર ચાલુ નથી કરવાનું. પહેલાં ચાલુ કરવાનું, ઘડીક વાર પછી બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું. આ રીતે 3 થી 4 વખત તમારે ચાલુ બંધ કરે જવાનું, તો જ મસાલો સૂકો ને મસ્ત બનશે. જો સતત તમે ચાલુ રાખશો તો ચીકણો અને સૂકો નહીં બને. આ રીતે હવે તેને ક્રશ કરવાનું. મિક્સરમાં મસાલો મિક્સર જારમાં તૈયાર થઈ ગયો છે. તેમાં સૂંઠ પાવડર એડ કરીશું, કેસર એડ કરીશું. હવે આ રીતે બધું મિક્સ કરી દઈશું. સરસ એવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલો તૈયાર થઈ ગયો છે. હળદર એડ કરી, પાવડર એડ કરીશું. હવે બધું મિક્સ કરી દઈશું. પાવડર એડ કરીશું, મિક્સ કરી દઈશું આ રીતે. હવે તેમાં ખોળ એડ કરીશું. તેમાં 1 ચમચી પાવડર એડ કરીશું. સ્વાદિષ્ટ અને ટેસ્ટી દૂધ પીવાની કેવી મજા આવે. આ રીતે સરસ હેલ્ધી અને ટેસ્ટી મસાલો બનાવીને તમે 6 મહિના 12 મહિના સુધી ડબ્બામાં એડ કરીને રાખી શકો છો. તમને જ્યારે પણ મન થાય કે સવારે કે બપોરે દૂધ પીવું છે તો આ રીતે ગરમ કરીને ખોટ નાખીને અને મસાલો એડ કરીને આ રીતે દૂધ પીવું. હવે આ દૂધ પીવા માટે તૈયાર કરી દીધું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. દૂધનો ટેસ્ટી મીઠો એ સ્વાદિષ્ટ મસાલો, સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે દૂધ સાથે તમે દૂધમાં મિલાવીને 1 ચમચી દૂધમાં મિલાવીને પી શકો છો. 1 કપ દૂધમાં તમે 1 ચમચીથી 2 ચમચી સુધી તમે નાખી શકો છો. મિક્સ કરીને પી શકો છો. તો મિત્રો, આ રીતે મસાલો તૈયાર કરીને તમે 6 મહિના 12 મહિના સુધી તમે મસાલો રાખી શકો છો. ડબ્બામાં ભરીને એડ કરી શકો છો. તો મિત્રો, તમે જરૂરથી આજની રેસીપી તમને મારી ગમી હોય તો બનાવવાનો પ્રયત્ન કરજો, ટ્રાય કરજો અને જરૂરથી મને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. બાય.